જ્યુસ બનાવવું ખાલી નામ પડે એટલે આપણા મનમાં મિક્સર, બ્લેન્ડર, જ્યુસર કે પછી મશીનનો વિચાર આવે અને વળી કેટલી બધી માથાફૂટ, સમારવું, બિયા કાઢવા, રેસામાંથી રસ ગાળીને બહાર કાઢવો, કૂચા, આ બધી માથાફૂટ આપણે કરવી પડે છે. પણ હું આજે તમારા માટે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું. ન તો આપણે મોસંબી કે સંતરાને સુધારવાના છે, ન તો આપણે છાલ કાઢવાની છે. આજે હું તમારા માટે એકદમ નવી 4 મેથડ લઈને આવી ગઈ છું મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝનમાં આપણે માર્કેટ જઈએ તો માર્કેટમાં એવા ઘણા બધા ફળો આવી ગયા છે કે જે આપણી હેલ્થને ફાયદો કરે છે. એમાં ખાસ કરીને અત્યારે મોસંબી, સંતરા પણ ખૂબ ભરપૂર પ્રમાણમાં આવ્યા છે. તો એમ કે આપણને જોતાં જ લેવાનું મન થઈ જાય ને, એટલા સરસ હોય છે. પણ આપણે એને રસ કાઢવાનું થાય એટલે લેવાનું આપણે એને ટાળતા હોઈએ છીએ. તો જુઓ મિત્રો, એક વખત તમે આ વિડીયો જોઈ લેશો ને તો તમે ક્યારેય પણ એવું નહીં કહો કે આપણે બજારમાંથી મોસંબી નથી લાવવી અને તમે ઢગલાબંધ લાવશો અને એ વળી તમે મિક્સર, બ્લેન્ડર કે પછી જ્યુસર વગર આરામથી રસ કાઢી શકો છો મિત્રો. તો મિત્રો, જ્યારે પણ આપણે આ રીતે મોસંબી કે પછી સંતરાની ખરીદી કરીએ ને તો આપણને પહેલાં મનમાં એવો વિચાર આવે છે કે આપણે આનું જ્યુસ કેવી રીતે કાઢશું. આપણે મિક્સર, બ્લેન્ડર કે પછી મશીન તો છે નહીં. તો આજે હું તમારા માટે 4 ટ્રિક્સ લઈને આવી ગઈ છું અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો ને તો જ તમને એકદમ પરફેક્ટ મેથડ બધી ખ્યાલ આવી જશે કે હું આજે બ્લેન્ડર, મિક્સર કે જ્યુસર વગર કેવી રીતે જ્યુસ કાઢવાની છું. તો ચાલો શરૂ કરીએ રીત. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે આ બધા સંતરાને સાઈડમાં કરી દઈશું અને આપણે એની અંદરથી એક સંતરું લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે આ સંતરા નીચે એક ડીશ રાખી દઈશું અને ત્યાર પછી આપણે એક ચાકુ લઈ લઈશું અને જે આ નીચેનો ભાગ છે ને ત્યાંથી આપણે બિલકુલ કટ નથી કરવાનું, એ તમે ખાસ નોટિસ કરજો. આપણે ઉપરથી કટ કરવાનું છે. આ રીતે આપણે ઉપરથી થોડું એવું જ કટ કરવાનું છે, વધારે કટ પણ નથી કરવાનું. આ રીતે આપણે કટ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતે કટ કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે એક કાંટો લઈ લઈશું અને જે આ મોસંબી આપણે કટ કરી છે ને એની અંદર આ રીતે આપણે ખૂંતાડવાની છે. જો આ રીતે. હવે તમે સંતરાથી આ રીતે ખૂંતાડશો ને એટલે એની જે પેશીઓ છે ને એની અંદર કાંટો આરામથી જશે અને જે પેશીઓ બધી છે ને એ ફૂટી જશે અને રસ બધો એમાંથી આરામથી નીકળી જશે મિત્રો. જો તમે જોઈ શકો છો કે સેજ આપણે કાંટો એની અંદર ખૂંતાડ્યો ને એટલે બધો રસ નીકળવા લાગ્યો છે મિત્રો. જોશો તમે આ રીતે તમે થોડી વાર કરશો ને એટલે બધો રસ નીકળી જશે મિત્રો. આપણે જ્યારે પણ મિક્સર, બ્લેન્ડર કે પછી જ્યુસર, મશીનમાં આપણે રસ કાઢતા હોઈએ ને તો એની છાલ કાઢવી પડે છે કે પછી આપણે ચીરો અલગ કરવી પડે છે. પણ આમાં એવી કોઈ ઝંઝટ નથી રહેતી અને આરામથી આપણે થોડું જ મોસંબી ઉપરથી કટ કરવાની છે અને આ રીતે આપણે કાંટો ખૂંતાડી અને બધો રસ આરામથી નીકળી જાય છે. જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે છાલ પણ નથી કાઢેલી એની અને આ રીતે આપણે થોડું નીચે સુધી આપણે એને કાંટાને ખૂંતાડવાનો છે. જો તમે જોશો કે કેટલો સરસ, જો તમે જોઈ શકો છો કે રસ બધો બહાર આવી ગયો છે. જો તો જુઓ મિત્રો, હવે આપણે બાળકોને પણ કીધું હોય ને કે તમારે મોસંબીમાંથી રસ કાઢીને પીવાનો છે તો એ પણ જાતે જ આ રીતે કાઢી અને પી લેશે અને આપણે પણ મહેનત નહીં લાગે અને બાળકોને પણ મજા આવશે અને બાળકોની એક એક્ટિવિટી પણ થઈ જશે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ. હવે આપણે આ રીતે જો આ રીતે રસને દબાવી અને કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ માથાફૂટ કે ઝંઝટ વગર આપણે રસ કાઢ્યો છે. જો તમે જોઈ શકો છો કે માત્ર એની અંદર રેસા જ બચેલા છે, બાકી જો સેજ પણ નીચે પણ રેસા નથી આવ્યા અને બધા રેસા આપણે આ મોસંબીની અંદર જ રહી ગયા છે. તમે જોશો. અને ત્યાર પછી અહીંયા આપણે ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસ ઉપર આ રીતે આપણે ગળણી રાખી દઈશું અને જે આ રસ કાઢેલો છે ને એને આપણે ગાળી લેવાનો છે. તો છે ને મિત્રો, એકદમ ઇઝી મેથડ. તમને જો આ મેથડ ગમી હોય ને તો તમે મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. જો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી આપણું જ્યુસ નીકળીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, હવે આપણે જોઈએ મોસંબીમાંથી રસ કાઢવાની બીજી રીત. તો એના માટે અહીંયા મેં એક મોસંબી લઈ લીધી છે અને મેં તમને આગળ કીધું ને એમ આપણે ડીટીયાનો ભાગ બિલકુલ કટ નથી કરવાનો. ડીટીયાનો ભાગ આપણે આ રીતે નીચે જવા દેશું અને આ જે ઉપરનો ભાગ છે ને મિત્રો એમાંથી આપણે ઉપરથી આ રીતે થોડું કટ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે મેં કટ કરી લીધેલું છે. આ રીતે થોડું એવું વધારે આપણે કટ કરી લેશું. જો આ રીતે આપણે એકદમ જો
તો હવે મિત્રો આપણે મોસંબીમાંથી રસ કાઢવા માટે અહીંયા મેં એક કપ લીધેલો છે. આ રીતનો જે એનું તળિયું આ રીતે સાંકડો હોય ને એવો આપણે કપ લેવાનો છે અને આ કપને મેં ધોઈ અને સાફ કરી લીધેલો છે. અને આ રીતે આપણે મોસંબીને કાપી છે ને ત્યાં આપણે આ રીતે ગોઠવી દેવાનો છે મિત્રો. જો આ રીતે આપણે ગોઠવી દેવાનો છે અને આ રીતે આપણે થોડું એને દબાવશું ને મિત્રો એટલે રસ બધો આપોઆપ બહાર આવી જશે. તમે જોઈ શકો છો કે જો આ રીતે એકદમ સરસ એવો જો આ રીતે સરસ એવું એ સેટ થઈ ગયું છે. થોડું એને દબાવશું ને આ રીતે જો આ રીતે આપણે જો તમે જોઈ શકો છો કે મેં આ રીતે ઉપરથી કપનું પ્રેશર આપવાનું અને નીચેથી આપણે સંતરાને પ્રેશર આપવાનું. એટલે જો તમે જોઈ શકો છો કપ આપણો અંદર વહી જશે અને રસ એવો આપોઆપ બધો બહાર આવી જશે મિત્રો. તમે જોઈ શકો છો. અને જો તમે જોશો કે સેજ પણ રેસા બહાર નથી આવતા અને આપણો રસ એકદમ પરફેક્ટલી બહાર આવી જાય છે. તમે જોઈ શકો છો. તો મિત્રો ઘરે ઘણી વખત આપણે સંતરાનું કે મોસંબીનું જ્યુસ કાઢવાનું થાય અને ઘણી વખત લાઇટ પણ વહી ગઈ હોય છે તો આપણને મૂંઝવણ થતી હોય છે કે હવે આપણે જ્યુસ કેવી રીતે કાઢશું. તો તમે આ મેથડથી કરશો ને તો તમારું જ્યુસ સરસ રીતે નીકળી જશે અને વળી કોઈ પ્રોબ્લેમ કે કોઈ માથાફૂટ નહીં કે પછી છાલ ઉતારવી કે પછી એની ચીરો અલગ કરવી કોઈ ઝંઝટ વગર તમે સરસ રીતે જ્યુસ નીકાળી શકો છો મિત્રો. જો તમે જોઈશો જો તો તમે જોશો કે આ મોસંબીની અંદર માત્ર રેસા જ બચેલા છે અને રસ બધો નીકળી ગયો છે. જો તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે એ જ ગ્લાસની અંદર રસ ગાળી લેવાનો છે. તો આપણે આ રીતે કપ ઉપર ગળણી રાખી દઈશું અને રસને આપણે ગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે સેજ પણ એની અંદર રેસું નથી. જો તમે જોશો તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી મેથડ. આને પણ એમ જ આપણે ઉપરથી નીચેથી ડીટીયાનો ભાગ નથી કટ કરવાનો અને ઉપરથી આપણે કટ કરી લેવાનું છે. આપણે આ રીતે આની અંદર થોડું વધારે કટ લગાવીશું ને એટલે સરસ એવું એ થઈ જશે. જો આ રીતે જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ મોસંબી દેખાઈ રહી છે. બસ આ રીતનું આપણે કટ કરવાનું છે. તો મિત્રો મોસંબીમાંથી રસ કાઢવાની આ રીત તો ખૂબ જ સરસ છે અને ખૂબ સહેલી પણ છે. તો એના માટે અહીંયા જો મેં વિસ્કર લીધું છે અને વિસ્કર આપણા બધાના ઘરમાં તો હોય જ છે. તો આ રીતે આપણે મોસંબીને પહેલાં કટ કરી લેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે જો તમે જોઈ શકો છો કે વિસ્કર આ રીતે ઘુમાવવાનો છે અંદર. તમે આ રીતે ઘુમાવશો ને એટલે રેસા બધા અંદરને અંદર જ રહેશે અને માત્ર રસ અને બિયા જ એમ કે બહાર આવશે. તમે જોશો જો આ રીતે થોડી વાર તમે એને ઘુમાવશો ને એટલે સરસ રીતે બધો રસ બહાર આવી જશે મિત્રો. અને આગળની જે બે રીત હતી ને એના કરતાં પણ આ રીત ખૂબ જ સરસ છે મિત્રો. આમાં જો તમે જોશો કે કોઈ ઝંઝટ નથી અને વળી આપણે છાશની અંદર બ્લેન્ડર ફેરવતા હોઈએ ને બિલકુલ એ રીતે આની અંદર થાય છે અને રસ બધો બહાર આવી જાય છે મિત્રો. તમે જોઈ શકો છો. જો આ રીત તો મને ખૂબ જ ગમી છે મિત્રો. તમને ગમી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. સંતરામાંથી રસ કાઢ્યો ને એની અંદરથી બધી ચીરો અલગ અલગ થઈ ગઈ છે અને જે ચીરો હતી ને એ બધી વિસ્કરની અંદર ફસાઈ ગઈ છે અને નીચે એકદમ સરસ ખાડો થઈ ગયો છે અને રસ બધો બહાર આવી ગયો છે. તમે જોશો. તો ત્યાર પછી આપણે ફરી વખત એ જ કપ લઈ લેશું અને એની અંદર આપણે જ્યુસ ગાળી લેવાનું છે મિત્રો. હવે તમે જોશો કે આ મેથડની અંદર પણ સહેજ પણ રેસા નથી આવેલા અને સરસ રીતે ઇઝીલી આપણું જ્યુસ નીકળી ગયું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ મેથડ પણ તમને કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખાસ કરીને જણાવજો મિત્રો. તો મિત્રો હવે જોઈએ ખૂબ જ ઉપયોગી અને ચોથા નંબરની ટિપ્સ. આ ટિપ્સ તો તમને બધાને ખૂબ જ ગમશે અને બધાને ખૂબ સરળ લાગવાની છે મિત્રો. તો એના માટે અહીંયા આપણે જો ડીટીયાનો ભાગ કટ ન કરતા આપણે આ રીતે ફેરવી લેશું અને ઉપરથી આપણે કટ કરી લેવાનું છે. જો આ રીતે આપણે ઉપરથી સરસ રીતે કટ લગાવી દઈશું અને આ રીતે આપણે કાપી લેવાનું છે. જો આ રીતે. અને ત્યાર પછી મિત્રો આ રીતનું મેં જે આપણા ઘરમાં પિલર્સ હોય ને જે આપણે બટેટાની છાલ કાઢતા હોય કે પછી કોઈ પણ આપણે ઘરમાં શાકભાજીની છાલ કાઢતા હોય ને એ પિલર લઈ લેશું અને પિલરને આપણે આ રીતે મોસંબીની અંદર ફેરવવાનું છે. જો તમે આ રીતે એકદમ સરસ ફેરવશો ને જો આ રીતે તો બધો રસ આપોઆપ બહાર આવી જશે મિત્રો. જો તમે જોઈ શકો છો.
જો હવે આ બધી રીત છે ને મિત્રો, એ બધી એકદમ સરસ અને છાલ કાઢ્યા વગરની છે. તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે મિત્રો. અને જો તમને પસંદ આવતી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો જો આ રીતે આપણે પિલર્સ ફેરવી અને એકદમ પોચું પાડી દઈશું. અને ત્યાર પછી આપણે આ રીતે જો આ રીતે મોઢું પેક કરી દઈશું. અને જો આ રીતે બધો રસ આપણે બહાર કાઢી દેવાનો છે મિત્રો. આ રીતે જો તમે જોશો કે એકદમ ઇઝીલી બધો રસ બહાર આવી જાય છે મિત્રો. સહેજ પણ માથાફૂટ નહીં, છાલ ન કાઢવી કે પછી રેસા ફટાફટ નીકળી જાય છે મિત્રો. તો ત્યાર પછી અહીંયા મિત્રો આપણે એ જ્યુસવાળો ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસની અંદર આપણે આ જ્યુસ ગાળી લેવાનું છે મિત્રો. તો મિત્રો તમને આ 5 મેથડ કેવી લાગી ને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. કે કોઈ પણ ઝંઝટ વગર, માથાફૂટ વગર આપણે ઇઝીલી મિક્સર, બ્લેન્ડર, જ્યુસર કે પછી મશીન વગર કેટલો ઇઝીલી રસ કાઢીને તૈયાર કરેલો છે મિત્રો. જોશો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચારેય મેથડમાંથી કેટલો ઇઝી રીતે આપણે આ મોસંબીનો રસ નીકાળીને તૈયાર કર્યો છે મિત્રો. કે તો તમને આ ચારેય મેથડ કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મિત્રો. અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો મિત્રો. અને જો કદાચ તમને એવું થતું હોય કે તમને આ રસ થોડો ખાટો લાગે છે તો તમે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી શકો છો. આનાથી ટેસ્ટ એકદમ સરસ એવો થઈ જાય છે. અથવા તમારે જો સંચળ પાવડર એડ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો. તો અત્યારે મેં એની અંદર 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે. અને હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મોસંબીમાંથી રસ નીકળીને તૈયાર થઈ ગયો છે મિત્રો. જો તમે જોશો કે તમને એમ કે જોતાં જ પીવાનું મન થઈ જશે. જો તમે જોશો. તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આજની આ મોસંબીમાંથી રસ કાઢવાની 4 મેથડ ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.